નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આજે 30 જાન્યુઆરી એટલે કે શહીદ દિવસ, કે જેને ગાંધી નિર્વાણ દિવસ તરીકે ઉજવાય છે. શહીદ દિવસે ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો આજે નિર્વાણ દિવસ, પુણ્યતિથિ, અને આ એક ગાંધી બાપુ એટલે એટલી મહાન વિભૂતિ કે જેમની પ્રતિમા માત્ર ભારત દેશ પૂરતી સીમિત નથી, પરંતુ વિશ્વના 150 કરતાં વધારે દેશોમાં એમની પ્રતિમા છે. અને પ્રતિમાની સાર સંભાળે રાખે છે અને એમના વિચારનો અમલ પણ કરે છે. વાત એવી છે કે ભારત દેશમાં જે ગાંધી બાપુની આગેવાનીમાં દેશને આઝાદી મળી અંગ્રેજોની સામે, આજે આટલા વર્ષો પછી, ત્યારે હમણાં જ આપણે 26 જાન્યુઆરીએ 77માં પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો છે, ત્યારે એવું લાગે છે કે આ બીજી આઝાદીની લડાઈ લડતા હોય. કેમ? કારણ કે સત્તામાં બેઠેલા લોકો મહાત્મા ગાંધીને ભૂલી ગયા, પ્રજાને તો ભૂલી જ ગયા છે, પરંતુ ગાંધી બાપુને ભૂલી ગયા. આજે જે ગાંધી બાપુ આ દેશ માટે કુરબાની આપી, ત્યાગ આપ્યો, બલિદાન આપ્યું, અને એમની પુણ્યતિથિ નિમિત્તે અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે એટલી ખરાબ હાલત, દયનીય હાલત, અમે જ્યારે આવ્યા, કોર્પોરેશન દ્વારા કોઈ વ્યવસ્થા નહીં, સરકારી તંત્રની વ્યવસ્થા નહીં. કારણ કે જે લોકો સત્તામાં બેઠા છે એમને તો ખાલી નોટમાં જ ગાંધી ગમે છે. એમને ગાંધી વિચાર જોડે કે મહાત્મા ગાંધી જોડે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી. માટે એ લોકો વારંવાર ગાંધી બાપુનું અપમાન કરે. અને ગાંધી બાપુએ આઝાદી પછી જે એમનો જે વિચાર હતો, લોકશાહીની સ્થાપના થઈ, સંવિધાન બંધારણની સ્થાપના થઈ. આજે દેશમાં શું થઈ રહ્યું છે? આજે બંધારણ પર હુમલો થાય, લોકશાહી પર હુમલો થાય. આજે લોકશાહીનો સૌથી મોટો તહેવાર એટલે ચૂંટણી. એટલે ચૂંટણીમાં શું થાય કે લોકો વોટ આપવા જાય, તો મતનો અધિકાર એ લોકશાહી આપ્યો, બંધારણ આપ્યો. જે ધનાઢ્ય મારે સૌથી મોટો ઉદ્યોગપતિ છે એને પણ 1 વોટનો અધિકાર, અને સામાન્ય ગરીબ માણસને પણ 1 વોટનો અધિકાર. એ અધિકાર કોને આપ્યો? લોકશાહી આપ્યો, બંધારણ આપ્યું. ત્યારે આજે શું થઈ રહ્યું છે કે મતદારોને એવું કહેવામાં આવે છે સરકાર દ્વારા, તમે સાબિત કરો કે તમે મતદાર છો. સનાતન ધર્મના ગુરુ, હિન્દુ ધર્મના ગુરુ, જગતગુરુ શંકરાચાર્યને એવું કહેવામાં આવે, તમે સાબિત કરો તમે શંકરાચાર્ય છો. કાલે ઉઠીને નાગરિકોને કહે છે તમે સાબિત કરો તમે નાગરિક છો. એટલે પ્રજાનું કામ કરવા આવ્યો છો સત્તામાં કે લોકોને હેરાન કરવા આવ્યો છો? અને ગાંધી બાપુનું આજે નિર્વાણ દિવસ, અમે તો એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, અને અમે અહીંયા આજે સફાઈનો કાર્યક્રમ પણ કર્યો છે. આજે ગાંધીજીની પુણ્યતિથિ છે. ये विचारधारा की पुण्यतिथि है जेने एक गांधी चलाता और देश को इकट्ठा किया. आज़ादी की लड़ाई माटे जे सिपाही आखा देश भेगा करी लाठी खाधी, गोली खाधी, फांसी माचड़े चढ़ी गया, एवा लाखों लोगों ने भेगा कर्या. जे व्यक्तिए ए व्यक्ति बिरला हाउस में जयरे प्रार्थना सभा में जता था त्यारे नाथुराम गोडसे करीने एक व्यक्ति अमने गोली मार दीधी. पण गांधी विचारधारा है, गांधीजी मरवाना नहीं. ए विचारधारा ने तमे गोली मारी. अने नाथुराम गोडसे में ताकत थी तो केम अंग्रेजों ने मारवा नहीं गया? केम आज़ादी की लड़ाई में नहीं जोड़ाया? केम गांधीजी ने मार्या? कोईना कहेवाथी, कोईनी विचारधाराथी कोई मरती नहीं भाई. तमे એવું કહે છે ગાંધીજી આ કર્યું, ગાંધીજી આ કર્યું, તો તમે શું કર્યું એ તો બતાડો. પહેલાં તમે આ દેશ માટે શું કર્યું? સવાલ એ છે કે ગાંધીજી હોય, બાબા આંબેડકર હોય, આ વિચારધારા છે, અને વિચારધારા કોઈ દિવસ મરતી નથી. આજે પેલા અંગ્રેજો જુલમ કરતા હતા, આજે સત્તા પર બેઠેલા આ લોકો જુલમ કરે છે. ઈડીના કેસ કરવાવે, જેલોમાં પૂરી દે, દેશદ્રોહનો કેસ લગાડે, કોઈ સાચું માણસ બોલી ના શકે, આવી બધી પ્રથાઓ ચાલી છે. एक लड़ाई वो लड़ी, एक लड़ाई ये भी लड़ना पड़ेगी. कारण के मूलभूत सिद्धांत शू है कि दरेक ने बोलवानो हक होय, दरेक ने पेट भर अनाज मळे, दरेक ना भणतर मळे. ये बधी बातों तो थई नहीं रह्या छे. अने जे मूलभूत सिद्धांतना लीधे देश आज़ाद कर्यो ए स्తంભાઈ गयो छे. जे बधा कारखानाओं ने बधुं ऊभुं करेलुं एकमो ए बधा तमे वेची रह्या छो. एटले सवाल गांधीजीनी विचारधारा ए हती कि छेवाड़ाना माणस सुधी एनो हक एने मळवो जोईए. नानी नानी भाषोनी अंदर हरिजनवासनी उपर जे जुलम थता था ए मटवा जोईए. एमनी विचारधारा बहु ऊँची हती. ए विचारधाराने खत्म करवानी जे कोशिश थयेली अने गोળી मारेली ए विचारधारा कोई दिवस खत्म नहीं थवानी. कारण के कोंग्रेसनो सिपाही एक एक जग्या पर छे अने गांधीजीनी विचारधाराने लईने लड़वानो ज छे. एटले आजना दिवसे हूँ एटલું જ कहीશ કે એમની પુણ્યતિથિના દિવસે એમને નમન કરું છું, અને કોંગ્રેસ પાર્ટીના તમામ સિપાહીઓને કહું છું એમની વિચારધારા લઈ આપણે લડાઈ લડવાની છે. એક લડી બીજી લડીશું, પણ છેવાડાના માણસ સુધી
જેનો એનો હક નહીં પહોંચે, એનો બોલવાનો અધિકાર નહીં મળે, ત્યાં સુધી અમે લડતા રહીશું. આજના દિવસે એટલું જ કહું છું કે સત્તા પર બેઠેલા લોકોને શરમ નથી આવતી કે ગાંધીજીની આજે પુણ્યતિથિ હોય ત્યાં સફાઈ ના થઈ હોય, ત્યાં સફાઈ તો નહીં થઈ હોય પણ એને હાર કે ફૂલ ચડાવવાનો પણ એમની પાસે સમય નહીં હોય, ત્યારે આવી સત્તા પર બેસીને શું કરી રહ્યા છો લોકોને ખબર પડે છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.